હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે શીખવા જઈ રહ્યા છે બાઇનરી ટોપિકનો ફર્સ્ટ જે પ્રોબ્લેમ છે કાઉન્ટિંગ બિટ્સ. તો યસ, તો આ પ્રોબ્લેમ આપણે સમજીએ. તો એમાં તમને એક ઇન્ટીજર n આપવામાં આવ્યો છે અને તમારે 0 થી n સુધીના દરેક નંબર માટે તેમાં કેટલા 1 બિટ્સ એટલે કે સેટ્સ બિટ્સ છે એ શોધીને તમારે એરે રિટર્ન કરવાનો છે. તો ફોર એક્ઝામ્પલ હું તમને કોઈ એક્ઝામ્પલ આપું. ધારો કે આપણે કોઈ એમ લખ્યું કે n = 5. અહીંયા બીજું એક્ઝામ્પલ જે છે એ હું એક્સપ્લેન કરું છું. n તમને 5 આપેલું છે. હવે 5 હોય તો એમાં 0 થી 5 વેલ્યુ હોય તો કે 0, 1, 2, 3, 4 અને 5. ઓકે, હવે તમે આનું 0 નું કોઈ બાઇનરી જુઓ તો એ આવે 0, 0, 0. ઓકે, તો આમાં તમે જોયું કે આમાં કોઈ 1 છે તો કે નથી, એટલે આપણે અહીંયા લખ્યું 0. 1 નું કોઈ બાઇનરી હોય તો ઈ છે 0, 0, 1. તો આમાં 1 જે છે એ કેટલી વાર આવ્યો તો કે એક વાર. ઓકે, એ જ રીતે આપણે 2 નું બાઇનરી જોઈએ તો 0, 1, 0. તો આમાં 1 જે છે એ કેટલી વાર આવ્યો તો કે એક વાર. હવે છે 3 નું આપણે બાઇનરી જોઈએ તો થાય 0, 1, 1. ઓકે, તો આમાં 1 જે છે એ કેટલી વાર આવ્યો 2 વાર. હવે છે 4 નું થાય 1, 0, 0. આમાં કેટલી વાર આવ્યો તો કે એક વાર. અને 5 નું જે બાઇનરી છે એ છે 1, 0, 1. તો આમાં કેટલી વાર આવ્યો તો કે 2 વાર. તો હવે તમને જે એરે રિટર્ન થશે, તમારું જે આઉટપુટ બનશે એ કંઈક આવું બનશે. 0 પછી થશે 1, 1, 2, 1, 2. તો મેં શું પ્રિન્ટ કર્યું તો કે કેટલી વાર 1 જે આવ્યો છે બાઇનરીમાં એ મેં અહીંયા પ્રિન્ટ કરાવેલું છે. તો આ આપણું આઉટપુટ થશે. ઓકે, તો હવે આપણે આને પ્રોબ્લેમ સ્ટેટમેન્ટમાં કેવી રીતે કોડ દ્વારા સમજીએ કે કેવી રીતે આપણે કરીશું. ઓકે, તો પહેલા તો મને એ કહો કે બેસ્ટ અપ્રોચ કઈ હશે તો કે ડાયનામિક પ્રોગ્રામિંગ. જો આપણે આઈની આન્સર જાણવો હોય તો આપણે આઈને 2 થી ડિવાઈડ કરવું પડે, એટલે કે લાસ્ટ બીટ જે છે એ રિમૂવ થઈ જાય અને આઈ એન્ડ 1 કરો એટલે એ ચેક કરે કે છેલ્લો બીટ 1 છે કે 0. ઓકે, તો એની કોઈ ફોર્મ્યુલા છે એ આપણે બનાવશું, પણ એ પહેલા આપણે એક ઇન્ટીજર બનાવીએ, એરે બનાવીએ. ઓકે, તો ક્લાસ અહીંયા સોલ્યુશન આપેલો છે. હવે અહીંયા કાઉન્ટ બિટ્સ, એમાં તમે એક એરે કંઈક n = 2 એટલે કે અહીંયા પેરામીટર તરીકે ઇન્ટીજર n આપવામાં આવેલો છે. હવે આપણે એક બનાવશું એરે, આન્સર નામનો એરે, કે જે સ્ટોર કરશે આવું કંઈક. હવે મેં અહીંયા લખ્યું છે શું કામ એને n+1. તમે અહીંયા જોયું n તમને 2 આપ્યો છે, પણ આઉટપુટમાં જે છે એ 1, 2 અને 3, 1, 2 and 3 3 વેલ્યુ છે, એટલે મેં અહીંયા n+1 કર્યું છે. એટલે અહીંયા જે આન્સર હશે એમાં n કરતા એક વેલ્યુ વધારે હશે. હવે તમે n = 5 આપ્યું તો તમે જોયું કે 1, 2, 3, 4, 5, 6. ઓકે, એટલે મેં અહીંયા n+1 આપ્યું છે, કેમ કે 0 થી n સુધી આન્સર તમારે સ્ટોર કરવો છે. ઓકે, જો n 5 હોય એટલે કે સાઈઝ શું થઈ જાય તો કે 6, એટલા માટે મેં n+1 આપ્યું છે. હવે આપણે ફોર લૂપ લેશું. ફોર ઇન્ટીજર I = 1, I <= n and I++. હવે શું કામ મેં અહીંયા I = 1 થી કર્યું તો 0 માટે આન્સર પહેલેથી 0 જ છે, કેમ કે 0 માં તો કોઈ 1 આવવાના જ નથી, એટલે મેં I જે છે એ 1 થી સ્ટાર્ટ કર્યું છે. ઓકે, હવે આનું એક ફોર્મ્યુલા જે મેન ઇમ્પોર્ટન્ટ છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ. તો આન્સર ઓફ I = આન્સર ઓફ I, તમે ડબલ વાર શિફ્ટ કરાવો છો, રાઈટ શિફ્ટ, પ્લસ I and 1. ઓકે, તો હવે આ લાઈન જે છે એને આપણે બે પાર્ટમાં સમજીએ. ફર્સ્ટ તો છે I રાઈટ શિફ્ટ 1, 1, I ડબલ શિફ્ટ 1.
એટલે કે આને કહેવાય રાઇટ શિફ્ટ. જો તમને રાઇટ શિફ્ટ ન ખબર હોય તો તમે મારા આગળના વિડીયો એટલે કે ઓપરેટર્સ જે છે એ તમે એમાં જોઈ શકો છો. એમાં મેં રાઇટ શિફ્ટ ઓપરેશન જે છે પરફોર્મ કરીને બતાવેલું છે. રાઇટ શિફ્ટ એટલે કે અહીંયા શું થશે તો કે ડિવાઇડેડ બાય 2. ઓકે, એટલે જો એક્ઝામ્પલ લઉં, ધારો કે 6, તો 6 નો જે છે બાઇનરી થશે 110. ઓકે, હવે 110 જે છે એને હું એક વાર કરું, ઓકે, તો એનું મને આઉટપુટ મળશે 011. ઓકે, આ તમે જોયું, કેમ કે તમે એક રાઈટ સાઈડ ખસેડો છો. આ 1 ને તમે રાઈટ સાઈડ ખસેડો એટલે E1 અહીંયા આવી જશે. આ 1 ને એક રાઈટ શિફ્ટ ખસેડો એટલે 1 અહીંયા આવી જશે, અને 0 જે છે એ આગળ થઈ જશે. તો આ જે થઈ ગયું એ થઈ ગયો 3. આ 3 નું બાઇનરી થઈ ગયું. ઓકે, એટલા માટે મેં અહીંયા એ રીતે લીધેલું છે. I એ એક રાઈટ શિફ્ટ જશે. ઓકે, હવે છેલ્લો પાર્ટ જે છે એ I and 1. ઓકે, તો આ છેલ્લો બીટ ચેક કરે. જો E1 હોય, હું સમજાવું કે E1 હોય એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ 4. 4 નું જે બાઇનરી થશે એ થશે 100. ઓકે, હવે 100 એન્ડ, કેમ કે તમે અહીંયા I and 1 એટલે કે 001 થાય. ઓકે, તો તમે હવે આનું એન્ડ ઓપરેશન પરફોર્મ કરો છો ત્યારે તમે જો 100 0 0 0 0 અને 01 0, કેમ કે એન્ડ ઓપરેશન છે કે એક પણ 0 હોય એટલે કે એક પણ ફોલ્સ કન્ડિશન હોય તો એનો આઉટપુટ હંમેશા ફોલ્સ જ આવશે. ઓકે, ફોલ્સ ટ્રુ ફોલ્સ. ઓકે, એટલા માટે 0 0 0. તો આનો આન્સર શું થઈ ગયો તો કે 0. ઓકે, અને જો ઓડ હોય એટલે કે ઓડમાં આપણે 5 લઈએ તો 5 એ ઓડ વેલ્યુ છે તો એનો બાઇનરી કંઈક 101 થશે. હવે 101 અને તમે એનું એન્ડ ઓપરેશન કરો છો 1 સાથે, કેમ કે મેં અહીંયા I and 1 લખ્યું છે એટલે. હવે આનું તમે ઓપરેશન પરફોર્મ કરો તો થશે 001. તો આન્સર શું આવ્યો તો કે 1. એટલે કરંટ, એટલે મેં જે ફોર્મ્યુલા બનાવ્યું છે એ એવું બનાવ્યું છે કે કરંટ આન્સર ઇક્વલ્સ ટુ, જે હું આ ફોર્મ્યુલાની વાત કરી રહી છું, આ ફોર્મ્યુલા, યસ, તો કરંટ આન્સર ઇક્વલ્સ ટુ હાફ નંબર જે છે એનો આન્સર પ્લસ લાસ્ટ જે છે એ બીટ. ઓકે, હવે આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. હાફ નંબર નો આન્સર એટલે કે આ જે છે એનું જે 3 આવે છે એ રીતે, તો E પ્લસ અહીંયા તમે ચેક કરશે કે ઇવન છે કે ઓડ છે, તો એનો જે લાસ્ટ જે છે એ લાસ્ટ બીટ. ઓકે, તો આ એ ફોર્મ્યુલા મેં બનાવેલું છે. અને યસ, તો એ ફોર્મ્યુલા પૂરું થઈ જાય પછી આપણે આન્સર જે છે એને રિટર્ન કરાવી દેવાનો છે, રિટર્ન આન્સર. ઓકે, તમે આ કરાવી દેશો એટલે આ કોડ જે છે એ થઈ જશે. સબમિટ. યસ, તો આ આપણે રન થઈ ગયો છે. હવે લાઈન બાય લાઈન સમજીએ. તો પહેલા હું વાત કરી દઉં ટાઈમ કોમ્પ્લેક્સિટીની. તો અહીંયા ટાઈમ કોમ્પ્લેક્સિટી થશે big of n, કારણ કે આપણે 1 થી n સુધીના માત્ર એક જ વખત લૂપ ચલાવતા હતા એટલે. અને સ્પેસ કોમ્પ્લેક્સિટી પણ big of n થશે, કારણ કે આન્સર જે છે એ આન્સર માટે આપણે એરે બનાવ્યો છે એટલે. ઓકે, તો એટલા માટે મેં અહીંયા આ રીતે લખેલું છે. હવે આપણે જોઈએ, ડ્રાય રન કરીએ તો n = 5 લીધેલું છે. બાઇનરી ઓફ 1 નું જે છે એ 001. હવે 1 ને તમે આમ રાઈટ સાઈડ ખસેડો એટલે એનું જે છે શિફ્ટ ઓપરેશન કરતા થશે 0, એન્ડ I and 1 કરશો એટલે કે 1, તો એનો આન્સર આવી જશે 1. ઓકે, એટલા માટે
મેં અહીંયા લીધેલું છે, આખો એરે બનાવેલો છે. ઓકે, હવે તમને ન સમજાણું હોય તો હું તમને ફરી વાર સમજાવી દઉં છું કે આ જે રાઈટ શિફ્ટ 1 કર્યું છે એનો મતલબ શું થાય? આનો મતલબ થાય ગ્રેટર 1 લખ્યું છે એટલે કે બાઇનરીને એક બીટ જમણી તરફ શિફ્ટ કરો, એટલે તેને 2 થી ડિવાઈડ કરવાના બરાબર છે. ઓકે, તો તમે જોયું કે મેં 6 નું જે રીતે સમજાવ્યું તો 3 થતું હતું. ઓકે, આઈ એન્ડ 1 એટલે શું? તો કે આ છેલ્લો બીટ તપાસે. જો છેલ્લો બીટ 0 હોય, અહીંયા તમે જોયું E1 હતો એટલે છેલ્લો બીટ હતો 0. છેલ્લો બીટ જો 1 હોય એનો મતલબ છે ઓડ. ઓકે, તો તમને કોઈ ફોર એક્ઝામ્પલ લઈ લો, હજી તમને સમજાવી દઉં કે 5 છે તો 5 નું થશે 1 0 1. ઓકે, હવે આને તમે બે ભાગમાં વિચારો, એટલે કે એક ભાગ આપણે બનાવી લીધું 10 અને 1. આમે જે છે એને ડિવાઈડ કર્યું છે. ઓકે, તો 10 એટલે કે બાઇનરી એટલે કે 2. ઓકે, અને છેલ્લો બીટ છે 1. ઓકે, તો આપણે લખીએ કે 2 = 10 અને છેલ્લો જે 1 જે છે ઈ થઈ ગયો સેટ બીટ. સેટ બીટ આપણે 1 આવી ગયો. ઓકે, એટલે હવે 5 માં છેલ્લો એક બીટ ઉમેરાણો. ઓકે, કેમ કે અહીંયા છેલ્લે જે હતું એ 1 હતું એટલે મેં. ઓકે, હવે 5 ના તમે સેટ્સ બીટ કરો તો શું થાય? તો કે 5 ના સેટ બીટ્સ ઇક્વલ્સ ટુ 2 ના સેટ બીટ થયા, 2 ના સેટ બીટ પ્લસ જે લાસ્ટ જે છે એ બીટ, એટલે કે શું થયું? તો કે 1 + 1 = 2. ઓકે, હવે આપણે એવું હોય ને તો 4 નું એક એક્ઝામ્પલ લઈએ કે 4 = શું થશે? તો 4 ના તમે સેટ બીટ્સ જો તો થશે 1 + 0 એટલે કે 1. 6 ના જોઈએ 6 = 1 1 0 થાય. હવે એને બે ભાગમાં સ્પ્લિટ કરો એટલે 11 અને 0 થયો. ઓકે, 11 એટલે 3 ના સેટ બીટ્સ. અહીંયા તમે શું કામ એને એવી રીતે તમે શું કહેવાય કરો છો? તો 11 એટલે 3. ઓકે, તો 3 ના સેટ બીટ જો તો ઈ થશે 2 અને છેલ્લો બીટ જે છે એ છે 0. ઓકે, એટલે એનો આન્સર આવે 6. એટલે આનો આન્સર જે 6 ના સેટ બીટ તમે જોવો તો 2 + 0 એટલે આન્સર આવી જશે 2. ઓકે, તો આ હતો કોડ. અહીંયા સુધી તમને આઈ હોપ કે સમજાઈ ગયું હશે કે કઈ રીતે મેં કરેલું છે. ઓકે, હવે અહીંયા મેં એમ લખ્યું છે કે 11, તો 11 જે છે એ બાઇનરી નથી, એ ડેસિમલ છે. 11 એટલે જે તમને મેં કીધું, તમને ન સમજાણું હોય કે 3 ના સેટ બીટ, કોઈકને એવો ક્વેશ્ચન છે કે 11 એટલે 3 ના સેટ બીટ કેવી રીતે થાય? તો 11 એટલે તમે જુઓ શું થયું 1 1 1 1 એટલે ઈ ડેસિમલ તમે કન્વર્ટ કરો એટલે શું થાય? તો કે 3. એટલા માટે 3 લખ્યું છે મેં. ઓકે, અને એનું બાઇનરી તમે કરવા જાવ તો 1 1 0. ઓકે, એટલે અહીં 11 બાઇનરી છે અને 3 જે છે એ ડેસિમલમાં થાય એટલે મેં અહીંયા એવું લખ્યું છે. તો ફોર્મ્યુલા આપણે આન્સર ઓફ 6 નું કરવું હોય તો એ આવી રીતે લાગુ પડે છે. આન્સર ઓફ 6 = આન્સર ઓફ 3. શું કામ? એમ તો કે આપણે એનું રાઈટ શિફ્ટ કરેલું છે એટલે એન્ડ ઇન બ્રેકેટમાં 6 એન્ડ પરફોર્મ કરશે એક સાથે. ઓકે, તો આન્સર ઓફ 3, કારણ કે એમાં એક જે છે એ બાઇનરી, એમાં 2 એક આવેલો છે. ઓકે, અને 6 જે છે એ ઇવન છે એટલે 0 પાછળ, એટલે 2 + 0 એટલે 2. ઓકે, તો કોઈ પૂછે કે બાઇનરી નંબર્સ એટલે શું? તો કે 1 0 1 1 1 0 0 1 0 1, આ બધા બાઇનરી નંબર છે. ઓકે, અને ફોર્મ્યુલામાં જે આઈ જે જોયું રાઈટ શિફ્ટ 1 ઈ કર્યા પછી મળતું વેલ્યુ જે છે એનો ડેસિમલ તરીકે જ ઉપયોગ થાય છે, પરંતુ એને સમજવા માટે આપણે પેલા બાઇનરીમાં જોઈએ. એટલે મેં એવું લખ્યું હતું કે 11 એટલે 3, 11 બાઇનરીમાં એટલે 3 ડેસિમલમાં, એનો મતલબ એવો થતો હતો. ઓકે, તો આઈ હોપ તમને આ કોડ સમજાઈ ગયો હશે. તો અહીંયા સુધી.
થેન્ક યુ.